સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। મહત્વના સમાચાર કે જ્યાં શહેરમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। મનપાની ટીમ રેસ્ક્યુ કરવા પ્રેમનગર પહોંચી છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર ક્યાંક ને ક્યાંક જાગ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। પાંડેસરાના પ્રેમનગરમાં ભરાયા છે ખાડીના પાણી, ત્યારે લોકો રોષે ભરાયેલા હતા। ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। ખાડીના જળસ્તરમાં વધારો થતા સોસાયટી જળમગ્ન થઈ હતી, ત્યારે મનપાની ટીમ રેસ્ક્યુ કરવા પ્રેમનગર પહોંચી છે। તંત્ર હરકતમાં આવ્યું છે। ત્યારે આ મુદ્દે વધુ માહિતી સાથે સંવાદદાતા દીપક રાય લાઈવ જોડાઈ ગયા છે। દીપક, ક્યાંક ને ક્યાંક મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે અને તંત્ર જાગ્યું છે, શું છે વધુ વિગતો? પ્રેમનગરમાં ખાડીપુરના પાણી છે ઘરમાં ઘૂસી ગયો છે। મંતવ્ય ન્યૂઝ અહેવાલ બાદ સુરત મહાનગરપાલિકા ઘોર ચિંતામાં જોઈ છે અને હાલ વાત કરીએ કે જે મહાનગરપાલિકા છે લોકોને અહીંયાથી ખસેડવા માટે, અહીંયાથી કાઢવા માટે, લોકોને સુરક્ષિત જગ્યા પર મૂકવા માટે અહીંયા ટીમ પહોંચી ચૂકી છે। હાલ અહીંયાથી રેસ્ક્યુ કરીને કોઈક સ્કૂલથી કોઈક જગ્યાએ લઈ જવામાં આવશે। અહીંયાથી તમામ લોકો સુરત મહાનગરપાલિકાની ટીમ છે ઉપસ્થિત છે, અહીંયા અધિકારી પણ ઉપસ્થિત છે। ખાસ કરીને મુદ્દે પણ વાત કરવાની કોશિશ કરશો। શું કહેશો સાહેબ, તમામ લોકો અહીંયાથી રેસ્ક્યુ કરવા માટે આવ્યા છે? બસ અત્યારે પાણીનું લેવલ વધે એટલે અહીંયા પરિસ્થિતિ ખરાબ થાય એટલે જનરલી અત્યારે આ બધા અપીલ કરીએ છીએ કે અત્યારે એ લોકો બહાર નીકળે અને જે સ્કૂલ અમે જે વ્યવસ્થા કરેલી છે ત્યાં અમે એને પહોંચાડીએ, ત્યાં અમને ખાવા પીવાની બધાની વ્યવસ્થા કરેલી છે, ત્યાં લોકો આવે એટલે અમે અપીલ કરીએ છીએ। સાહેબ, આપણે અપીલ કરી રહ્યા છો, લોકો શું કહી રહ્યા છે? ઘર છોડી જવા માટે રેડી છે? રેડી છે, અત્યારે દર વખતે આનાકાની કરે છે પણ એ વખતે જે પરિસ્થિતિ થયેલી એના આધારે તે લોકો કહે છે આવે બહાર નીકળે। એ વખતે આપણી ટીમ અહીંયા ઉપસ્થિત છે, ખાલી કરવા માટે આવ્યા છે। હા હા સબ કઈ બાજુ લઈ જવાના છે? એક અહીંયા જે છે બાજુમાં એક ભીડ ભજન સ્કૂલ છે ને ત્યાં અમે શિફ્ટિંગ કરીએ છીએ, ત્યાં અમે વ્યવસ્થા કરી છે। સર, આખરે કેટલા જણ છે અને કેટલા ઘરમાં જે છે જે ખાલી કરવામાં આવ્યું છે? એ અત્યારે ખાલી કરે છે તો એ વખતે જે પાણી આવ્યું 7 તારીખે ત્યારે અમદાવાદની આસપાસ પહોંચી ગયા બાજુ। બિલકુલ, તો આ સુરત શહેરમાં પ્રેમનગર છે જેના મંતવ્યની ટીમ જયારે અહીંયા બધા લોકોને ઘરમાં પાણી ઘૂસી ચુક્યા છે, લોકો ફસાઈ ચુક્યા છે, ત્યારબાદ સુરત મહાનગરપાલિકાની ટીમ છે તત્પર અહીંયા છે અને ખાસ કરીને વાત કરીએ ત્યાં રેસ્ક્યુ કરવા પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે। એક એક કરીને લોકોને ઘરમાંથી બહાર કાઢીને સુરક્ષિત જગ્યા સુરક્ષિત સ્કૂલ પર મૂકવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જે હિસાબે સુરત મહાનગરપાલિકામાં દર વર્ષે ખાડીપુરને સર્જાય છે તે આ વખતે એક જ મહિનામાં એમ કહી શકાય કે આ બીજી વખત ખાડીપુરની ઘટના સામે આવી છે। ખાસ કરીને જે હિસાબે વાત કરીએ કે જે લોકો છે અહીંયા હેરાન પરેશાન થઈ ગયા, ત્યારબાદ જે મહાનગરપાલિકા અહીંયા પહોંચી છે। શું કહેશો, જયારે મંતવ્યની ટીમ અહીંયા રિયાલિટી બતાવી ત્યારબાદ મહાનગરપાલિકાની ટીમ અહીંયા એક્શનમાં આવી છે, લોકોને ખાલી કરવા માટે ગઈ? ગઈ વખતે બી જયારે પાણી ભરાયેલું હતું ત્યારે એટલી બધી સવલત નહીં મળી હતી, અને અત્યારે જયારે કે કોર્પોરેશનના માણસો બી આવ્યા છે અત્યારે, તો જોઈએ હવે શું થાય છે। હવે અહીંયાથી ઘર છોડીને જવાનો ખરો? હા, જે બાજુ સેફ હશે એ બાજુ તો અમે જઈશું ને બધાને અમે કહીએ જ છીએ કે પોતપોતાનું સામાન, જે કિંમતી સામાન હશે એ લઈને તમે જે લોકો કહે છે એ જગ્યા ઉપર પહોંચો ને બચાવ માટે જે લોકો આવેલા છે તમે એમની વાત સાંભળીને ત્યાં પહોંચો। બિલકુલ, બચાવ કામ માટે સુરત મહાનગરપાલિકા જોડી ગઈ છે। ખાસ કરીને વાત કરીએ જોઈ શકાય છે લોકોને ઘર સુધી પાણી ઘૂસી ગયું છે, એ ચારે બાજુથી પાણી ભરાઈ ચુક્યું છે, ખાડી પાણી છે। ખાડીને કારણે જે હમણાં થોડાક દિવસ પહેલા જે તમામ સુરત શહેરમાં જે વિસ્તારમાં પાણી નહીં ભરાતું તે વિસ્તારમાં પણ પાણીને કારણે ખાડીપુરને કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા। એના સોસાયટીને પગલે જે લોકો છે મહાનગરપાલિકાને જે માણસો છે એને વાત માનીને ખાસ કરીને અહીંયાથી ઘર ખાલી કરવા પણ શરૂ કરી દીધું છે અને લોકો બોરિયા વિસ્તાર પણ બાંધી લીધું છે। હવે જે એસએમસીની ટીમ છે એ લોકોને અપીલ કરી રહી છે કે અહીંયાથી જગ્યા છોડીને સુરક્ષિત જગ્યા પર જાઓ, સુરક્ષિત સ્કૂલમાં હું તમને મૂકવા આવ્યો છું। લોકો અહીંયાથી પોતાનું સામાન, જે કિંમતી સામાન છે બાંધીને અહીંયાથી સુરક્ષિત જગ્યા પર જવા માટે નીકળી રહ્યા છે। અને ખાસ કરીને વાત કરીએ કે જે લોકો છે, લોકો પણ એસએમસીને સહયોગ આપી રહ્યા છે। વાત કરીએ કે જે 7 તારીખે ખાડીપુરના કારણે જે લોકોને નુકસાન થયું હતું એનું હજુ ભરપાઈને કરી રહ્યા છે। તેના પહેલા બીજી વખત આ ખાડીપુરને કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। અને જે વાત કરીએ છે મંતવ્ય ન્યૂઝ જયારે રિયાલિટી બતાવી કે પ્રેમનગરમાં લોકોને ઘરમાં પાણી ઘૂસી ગયું છે,
ત્યારબાદ સુરત મહાનગરપાલિકા જે આરોગ્ય વિભાગ હોય કે જે શિફ્ટિંગ માટે અહીંયા પહોંચી ગઈ છે ને હાલ જે એક કરીને જે લોકો છે એમને તમામને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. આ તમામ લોકોને અહીંયાથી લઈ જવા માટે પણ રોડનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. એ સાથે વાત કરીએ કે જે મહાનગરપાલિકાની ટીમ છે એ બંદોબસ્ત કરી ચૂકી છે, સ્ટુડન્ટ સિલેક્ટ કરી ચૂકી છે, પણ હવે અહીંયાથી લોકોને લઈ જઈને ત્યાં મૂકવા બાકી છે. પણ જે વાત કરીએ 1 મહિનામાં બીજી વખત ખાડી પૂરને કારણે જે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, કશે ને કશે આમાં સુરત મહાનગરપાલિકાને પાપડ સામે છે. કેમ કે જે હિસાબે ખાડીપુર ને ખાડી સફાઈને નામે લોકો જે કાગળ પર કામ કર્યું છે સુરત મહાનગરપાલિકા, તેને જ કારણે 1 મહિનામાં બીજી વખત ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે. જે હિસાબે સુરત શહેરને જે લોકો છે ખાડીપુરથી ત્રાહિમામ પુકાર્યા છે. અને ખાસ કરીને વાત કરીએ સુરત શહેરના સ્થાનિક નેતાઓ હોય કે જે MLA હોય, કોર્પોરેટર હોય કે જે અધિકારી હોય, તમામ લોકોને એમ કેવું છે કે જે આ તમે જયારે 5 વર્ષમાં 1 વર્ષ આવો છો ત્યારે આવી સ્થિતિ હોય ત્યારે પણ આવવું જોઈએ તમારે. કેમ કે સ્થાનિક કોર્પોરેટર હોય કે MLA હજી સુધી કોઈ પહોંચ્યા નથી. મહાનગરપાલિકાના અધિકારીઓ છે જે મંતવ્યના અહેવાલ પછી અહીંયા દોડી આવ્યા છે, અહીંયાથી લોકોને ખાલી કરી રહ્યા છે, પણ જે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, નેતા હોય, MLA હોય, કોઈ પણ અહીંયા પહોંચ્યા નથી. લોકો એમ કહી રહ્યા છે કે 1 મહિનામાં બીજી વખત આવી ઘટના બની છે. અમારા જે સામાન છે પહેલા ક્વોલિટી બધું ખરાબ થઈ ચૂક્યું છે, હમણાં ફરીથી ઘરમાં પાણી ઘૂસ્યું છે, ફરી ખરાબ થશે, એટલે અમારે મહિનામાં 2-3 વખત આવી રીતે સ્થિતિ કરવું પડે. તો કશે ને કશે આમાં જે મહાનગરપાલિકા હોય કે સ્થાનિક નેતાઓ હોય એના મિલી વખતને કારણે ખાડીની સફાઈ કરવામાં આવ્યું, તેનું એક એ લોકોને પાપને કારણે અમને આ ઘર છોડવું પડી રહ્યું છે. લોકોને આવું કેવું છે. જી સમગ્ર માહિતી બદલ દીપક આપનો આભાર.